રામ રામ ને સીતારામ દાયરાની ને જય દ્વારકાધીશ। તો આજના બ્લોગ ની શરૂઆત કરીએ આપણે દ્વારકાથી। તો અટાણે પુગેવા દ્વારકા વાળાના દર્શન કરવા ને આ જો પાછળ ઘણા બધા લોકો જાય દર્શન કરવા, કારણ કે જન્માષ્ટમી નો તહેવાર છે એટલે માણસની રજા પણ હોય એટલે ઘણા બધા લોકો આવ્યા। અને આગળ તમે ટ્રાફિકમાં અહીં પર જોયું હોય ને કે ફૂલ આપણે ટ્રાફિક ઝોન ફૂલ જામ છે ને આપણે હાલો આગળ જઈએ ને દર્શન કરીએ ને તમને પણ સાથે દર્શન કરાવીએ। જોવો તો એવા ગેટ ના આગળથી સીન હે, કારણ કે આથી જ બાઈકો બધી પાર્કિંગ સાઈડમાં કરે ને હાલવાનું થાય ને ઘણા બધા માણસો છે। આગળ બાઈક અત્યારે તો લઈ જવા નથી દેતા, ન કરતા ભીડ ઓછી હોય ત્યારે તો વાંધો નહીં મળે। જો પાછળ આવે બધા લોકો ને આગમ પાણી ને ખાલી ફેંકું લાગે। જો બાકી દ્વારિકા વાળાની દેખાય ધજા એવો। જો એમાં દુકાનો ની લાઈન લગાડી દીધી હો। આડેથી આવીએ એટલે એટલી બધા ન હોય, પણ આ વાર તહેવાર નો સમય છે એટલે આમાં બધું જોવા જડે અટાણે। રમકડા જોવો તો આ બધી જન્માષ્ટમીની ટ્રાફિક આ બધે બેહવાનું લાગે આમાં સાડે હીરે સગવડ કીધી લાગે, બાકી આ છે અંદર ત્યાંથી બેરીકેડ મારી દીધા અંદર જવાને। આમાં ટ્રાફિક બહુ હે, લગભગ વાત જવા દી વાત છે। જોવો છે તો આથી ધજાના દર્શન થઈ ગયા, મને લાગે કે ધજાનું દર્શન કરીને પાછું જવાનું થાય। હજી બહુ આગળ જવાનું હે, ઘણા બધા સ્થળે ફરવાનું હે। આ એક તકલીફ કે વાર તહેવાર ઉપર આવીએ એટલે પછી આમાં ટ્રાફિક આવે ટુ મચ। જોકે આપડી તો નેરા હોય પણ અમુક ઘણા બધા લોકો આવતા હોય બહાર થી એવી રીતે દર્શન કરવા આવતા હોય તો કરીને જાય ત્યારે થાય એવો ટાઈમ લાગતો હોય કે ન લાગે, બાકી જોવો છે। ફોન બોન ને બધું અહીંયા જમા કરવાનું થાય। હવે આગળ આથી જવું હોય તો આ સાહેબ ઉભા એ કે બધું બૂટ ચંપલ અહીંયા ઉતારતા જાવ, પછી આગળ ફોન બોન જમા કરાવતા જાવ ને આગળ દર્શન જો કરવું હોય તો જાવ। એવા અત્યારે રહ્યો એવું પછી એવું કારક વાત એવામાં ટ્રાફિકમાં તાઈ હોય તો પાછા આપડી તો ઢુકડું હે એટલે પાછા ફરી વખત આવ્યું તો જરૂર આવી ગયું, બાકી અટાણે ત્યાંથી પાછા વરે જઈએ એવું ને બાકી જય દ્વારકાધીશ। પાછા અમે આવતા રહ્યા અને આ હે પાર્કિંગ નો એરિયા કે આ જે બધા આવે એની પાછળ જો સાહેબ બેઠા અહીંયા પરબારા કે કઈ દબાવ રાખી દો ને જો અહીંયા હટાણા ની આવી જોરદાર એકદમ ટ્રાફિક। તો આ ટ્રાફિક જોવે ને તમારે થોડોક ટાઈમ લઈને જવું પડે, કારણ કે અંદર થી આગળ જઈએ ટ્રાફિક વધતી જાય, કારણ કે બીજા ઘણા બધા લોકો આડાવડા હતા બીજા રસ્તેથી આવતા આવો આપડી જન્માષ્ટમી નો માહોલ છે એટલે તો થોડોક ટાઈમ લઈને જાવ તો દર્શન અટાણે થાય।
બાકી ટાટાને અમારા ને જે ઉતામેર હોય તો પછી પાછું ઘુમરો મારે આવવું પડે એવું હે અટાણે જોવો જે અમે જ્યાં જઈએ ના સુધી ટ્રાફિક જ છે ટ્રાફિક જામ મતલબ આ 4 વ્હીલ નું પાર્કિંગ ઝોન માં જોવો આગળ પાછળ છે પાર્કિંગ ત્યારે ગમામ પાર્કિંગ વાળી હે અટાણે તો જો यहाँ है बाकी द्वारका ની બજાર અહીંથી તો ટ્રાફિક છે લસ્સી થોડીક મજા માણીએ ગરમીમાં अच्छी सबसे अच्छी लस्सी द्वारका ની આ બજારમાં હાલે લસ્સી હારી બનાવાય આવી જો ક્યારેક આવો તો પીવા આ શિવ લસ્સી માં મસવાડે